મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 10 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આ છે ઝીણી મેથી। શું ભાવ વેચો ભાઈ? જે 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ ઝીણી મેથી। કયું ગામ ભાઈ તમારું? બેડી ગામથી આવે। હું ખેડૂતનું નામ? ભૂપતભાઈ ખેડૂતનું નામ છે। આ પાલક છે, આ 1 નંબર પાલક છે। શું ભાવ વેચો ભાઈ? 9 રૂપિયા। જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકનું। કયું ગામ ભાઈ તમારું? મોટી મોલડી। શું નામ ખેડૂતનું? મુકેશભાઈ ખેડૂતનું નામ છે। મોટી મોલડીથી આ પાલક લઈને આવે છે। આ મીડિયમ મૂળા છે। શું ભાવ વેચો ભાઈ? જે 30 થી લઈ 40 રૂપિયા પૂર્યું વેચાય છે આ મૂળાનું। કયું ગામ? શું નામ? લાલાભાઈ ખેડૂતનું નામ છે, જે મોલડી ગામથી આ મૂળા લઈને આવે છે અને 40 રૂપિયા પાથરો વેચે। આ પુદીનો છે, સારો એવો પુદીનો આવ્યો છે માર્કેટમાં। શું ભાવ વેચો ભાઈ? 10 રૂપિયા। જે પુદીનો પણ 8 થી 10 રૂપિયા પૂર્યું વેચાય છે। જે ભાઈ જીતેશભાઈ કુવાડવાથી આવે છે પુદીનો લઈ। આ 1 નંબર પાઉંજા ધાણા છે। શું ભાવ વેચો ભાઈ? જે 250 રૂપિયા કિલો વેચાય છે આ પાઉંજા ધાણા। કયું ગામ? નાકરાવાડીથી ભાઈ આવે છે। શું નામ? મનીષભાઈ ખેડૂતનું નામ છે, જે નાકરાવાડીથી આ 1 નંબર પાઉંજા લઈને આવે છે, જે 200 થી લઈને 250 રૂપિયા કિલો વેચાય છે। આજે માર્કેટમાં સારો એવો પાલક પણ આવેલો દેખાય છે। આ એકદમ મીડિયમ એવી મેથી છે। શું ભાવ વેચો ભાઈ? જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મીડિયમ એવી મેથી। આ 1 નંબર સારી એવી મેથી છે। શું ભાવ વેચો ભાઈ? જે 200 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે આ સારી એવી 1 નંબર મેથી, જે કિલા ઉપર વેચાય છે। આ લીલી ડુંગળી છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી। આ 1 નંબર કુવા ભાજી છે, જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। કયું ગામ ભાઈ? કયું ગામ? નાકરાવાડી ગામથી ભાઈ આવે છે। શું નામ? કિશનભાઈ ખેડૂતનું નામ છે, જે નાકરાવાડીથી આ હુવા ભાજી લઈને આવે છે। આ લાલ તાંજરીઓ છે, જે 5 રૂપિયાથી માંડીને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ લાલ તાંજરીઓ, જે ખેડૂત બેડી ગામથી લઈને આવેલ છે। આ દેશી ધાણા છે, જે ભાઈ વેચે છે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી ધાણા ફૂલવાળું। આ 1 નંબર ડુંગળી છે,
જે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે એક નંબર ડુંગળી ફ્રેશ. આ અમેરિકન મકાઈ છે, જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી થાય છે. હવે અત્યારે ખાસ એવી બધી આવતી નથી અમેરિકન મકાઈ, થોડીક અને મીડિયમ આવે છે. આ મકાઈ જે 10 રૂપિયા કિલો થાય છે, એક નંબર છે. અને આ મીડિયમ એવી મકાઈ છે, જેનો ભાવ 8 રૂપિયા કિલો વેચાય છે, જે 25 કિલોની બોરી આવે જેનો ભાવ છે. હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને જોઈ ટમેટામાં શું ભાવ છે. આ સાવ એક ઝીણું છે ટમેટું. આમાં શું ભાવ છે ભાઈ? 550. જે 25 કિલોનું કેરેટ આવે છે, જેના ભાવ 300 થી લઈને 350 રૂપિયા સુધી વેચાય છે. ઉધડું કેરેટ. આ નાના મીડિયમ એવા ટમેટા. હવે આપણે આગળ જોઈ ટમેટા, બધા જુદા જુદા ટમેટાના વકલ છે અને એમાં ભાવ જોઈ. આ એક નંબર બેંગ્લોર ગોળ ટમેટું છે. આમાં શું ભાવ છે ભાઈ? જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ બેંગ્લોરનો એક નંબર ગોળ ટમેટું. આ નાસિક છે, જે લાંબુ ટમેટું, જેનો ભાવ 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાસિક. શું નામ ભાઈ તમારું? તમાભાઈ ભાઈનું નામ છે, જે 29 નંબરમાં વેપાર કરે છે અને 20 થી લઈને 25 સુધી આ લાંબુ ટમેટું નાસિક વેચે છે. હવે આ બધા ટમેટા છે, જે બેંગ્લોરમાં બજારની માટે ઊંચી હોય છે અને નાસિકમાં થોડીક બજાર નીચો હોય છે. આ બધા સેમ જ છે. હવે આ બાજુ ઉધડા કેરેટ વેચાય છે, જે 300 થી લઈને 400 રૂપિયાના સીધા ઉધડા કેરેટ વેચાય છે. અહીંયા કિલા ઉપર નહીં, 25 કિલાનું સીધું કેરેટનો જ ભાવ હોય છે, જે 400 રૂપિયા 500 રૂપિયા કેરેટ વેચાય છે. અહીંયા સીધું જ વેચાઈ જાય છે. અહીંયા ઉધડા કેરેટ વેચાય છે. શું ભાવ વેચાય છે? 500 રૂપિયા. જે 500 રૂપિયામાં સીધું ઉધડું કેરેટ વેચાય છે. શું નામ છે ભાઈ? 15 કિલો. આમ જો જે ભાઈ પ્રફુલભાઈ નામ છે, જે ભેજવાળા ટમેટા આવે છે અને મંડી છે.